નમસ્કાર દર્શક મિત્રો, સામાન્ય રીતે ડિબેટ જોવા ટેવાયેલા છો તમે. આજે અમે એક નવો જ વિષય લઈ આવ્યા છીએ. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને આજે એક એવી સફરે લઈ જવા છે કે જેમાં આવનાર 1 કલાક એમને કોઈ જ વ્યથા મનમાં ન હોય. બસ એક એવી રસ સૃષ્ટિમાં વિહાર કરતા હોય કે જ્યાં માત્ર ને માત્ર આનંદ હોય. અને આનંદની અનુભૂતિ કરાવવા માટે અદ્ભુત વિષય પસંદ કર્યો છે. ગુજરાતીમાં કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને મનના વિવિધ ભાવોની અભિવ્યક્તિનો જો સૌથી સુંદર પ્રકાર હોય તો એ કવિતા છે. કવિતા પ્રત્યેની અભિવ્યક્તિ કરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે. મધુર મનના ભાવોને અભિવ્યક્ત કરાતા કાવ્ય હંમેશા મૌલિક જ હોય છે, કારણ કે એમાં કંઈ ચોરી થવાની બહુ અવકાશ હોતો નથી. દરેકના હૃદયમાં ઉર્મિઓ ઉઠે, એ ઉર્મિઓની અભિવ્યક્તિ એ એની આગવી સૂઝ અને આગવા આવડત અને એથી વધારે આગળ જઈને કહીએ તો વીણાવાદીની મા સરસ્વતીની કૃપા પર આધારિત છે. આંતરિક ભાવો દર્શાવતું કવિનું નવસર્જન હોય છે. કવિના હૃદયમાંથી નિસર્ગનું વરાળ સ્વરૂપ કાવ્ય બનીને રૂપાંતર પામે છે. ત્યારે કાવ્ય રચના લખાય છે. છંદોત્મક બંધબેસતી ગઝલો કે કાવ્યો તાલબદ્ધ અને સંગીતમય રીતે જ્યારે રચાય છે ત્યારે સુંદર ગાયકીનું રૂપ ધારણ કરે છે. દર્શક મિત્રો, કાવ્યના પણ જુદા જુદા પ્રકારો છે. એમાંના થોડાનું વર્ણન કરીને પછી આપણી આજની જે સુંદર મજાની સાંજે આપણી પાસે જે પેનલ છે એમના હવાલે તમને કરી દેવાનો છું. એક તો ઋતુ વર્ણનના કાવ્યો હોય છે. કવિ દલપતરામે આબુ માટે કહ્યું છે કે દીઠો આજ આબુ ગિરિરાજ એવો. કેવો આબુ? તો ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો, દિશે કુંડનો દેવતા બીજ જેવો, દીઠો આજ આબુ ગિરિરાજ એવો. તિથિ પૂનમે શોભતા સાંજ ટાણે, બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાણે, દિશે દેવ હાથી કહે કોઈ કેવો, દીઠો આજ આબુ ગિરિરાજ એવો. આબુ ઘણી વાર ગયા છો તમે, પણ આવું વર્ણન તમે સાંભળો ત્યારે તમને આબુની ભવ્યતા અને એની રમ્ય સૃષ્ટિની જે આખી વૈવિધ્ય છે તેનો ખ્યાલ આવે. ક્યારેક દઝાડી મુક્તિ લૂ વાતી હોય, શેકાઈ જતા એ પારો 44, 45, 46 તરફ રમવા માંડતો હોય અને ત્યારે એ સ્થિતિનું વર્ણન કરતા કવિ એમ કે ધોમ દખ્યો મધ્યાંતણો ને થંભ્યા રણવગડાના વા, થંભ્યો શિર પર સૂરજ આવી, લૂ લાગી તન સળગાવા, ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપોર. કેટલી સરસ વર્ણન કર્યું છે. બપોરનું વર્ણન પણ આટલું સારું હોઈ શકે એ કલ્પના આપણને કવિને જ આવે અને આ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની રચના છે. ક્યારેક ઋતુ વર્ણન કવિઓએ અદભુત કર્યા છે. અનેક ઋતુના વર્ણન કર્યા છે. શનિવારની સંધ્યાકાળે મેઘરાજની સેના આવે, હરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. સરસ મજાની રચના છે. એવું જ ગ્રામ માતામાં કવિશ્રી કલાપી લખે છે, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ રમ્ય રમ્ય દિસતી, એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલશો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. કેટલી અદ્ભુત રચના છે. આપણી 6 ઋતુ છે. પરદેશની માફક ઉનાળો, શિયાળો અને વરસાદ એવું નથી. પહેલા ગુજરાતમાં ક્યારેક 4થી ઋતુ આવતી, દુકાળ. પણ આપણે તો ત્યાં 6 ઋતુ છે. એ વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ. એમાં આ હેમંતનો પૂર્વમાં સૂર્ય ઉગી રહ્યો છે એનું વર્ણન કવિ કલાપી કરે છે. હાસ્ય સાથે બોધ આપે એવી કવિતાઓ રચાઈ છે.
દલપતરામની એક કવિતા છે, પૂરી એક અંધેરીને ગંડુરા. જો અત્યારના સમય ઉપર કોઈ બંધબેસતી પાઘડી ક્યાંય બેસાડતા નહીં, પણ આ કવિતા દલપતરામે લખી છે. પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો, લીધી સુખડી આપીને એણે આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો. કેટલી બધી અદભુત વાત છે. અથવા પછી દલપતરામની ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂડા ભૂતળના પક્ષીઓને પશુઓ અપાર છે. અને પછી છેવટે સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ અન્યના તો એક વાંકા આપના 18 છે. કેટલો ઉત્તમ બોધ આપી દીધો કવિએ. અને સટાસટ સોળ પડ્યા, એક વાગે ને સોળ પડે. અખો વાવ આવ્યો ને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, ત્યાં દયો બહુ શોર વકોર, કોઈ કહે મેં દીઠો ચોર. અને એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. પરમેશ્વર તો એક જ હોય, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત, એ અખો જ કહી શકે. અને જ્ઞાન શોધતા શોધતા જ્યારે પરમ જ્ઞાન લાગે, ખૂબ ફર્યા, દેવ દર્શન કર્યા, તીર્થોમાં ગયા, આમ તેમ બધે ફરી વળ્યા. અને પછી કવિ કહે છે કરસનદાસ માણેક કે મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકા બોળી જોયા. પછી બધે ફરી ફરીને છેલ્લે કે છે કે જ્યોતિ લાધે શિશુને ફક્ત એટલી ઉર કામ, મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. આપણામાંથી કેટલાકને બાને ફોટામાં જોઈએ ત્યારે સમજણ પડતી હોય છે. એ કરસનદાસ માણેક કહે છે કે મોડી બધે આ ફરી વળ્યા, બે ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકા બોળી જોયા. આ બધું કર્યા પછી મોડી મોડી ખબર પડી બા તું જ છે જ્યોતિધામ. કરુણતા, બાનો ફોટોગ્રાફ, સુંદરમની કવિતા. અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા, ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા, ચીડાયો ચિત્ર લેનારો. એ છેલ્લી વાક્ય છે, બાને બેસાડે છે. ચિત્ર ફોટો પાડવાનો હોય તો ફોટોગ્રાફર કહે છે બાને કે બા હસતું મોં રાખો તો તારો ફોટો સરસ આવે. પણ બાએ આખી જિંદગી દુઃખના ડુંગર વેટીને આ છોકરાઓને મોટા કર્યા છે. આખી જિંદગી દુખિયારી માં, એના ચહેરા પર હસી કઈ રીતે આવે? એટલે છેલ્લે એની આંખમાંથી ફોટો લેતી વખતે આંસુ ટપકે છે. અને ત્યારે કવિતાના અંતમાં સુંદરમ કહે છે કે ચીડાયો ચિત્ર લેનારો, બગડી પ્લેટ મારી. પ્લેટ શું, જિંદગીઓ કઈ બગડી રે હરિહરી. અરે ભાઈ, તારી તો પ્લેટ જ બગડી છે, અહીં તો જિંદગીઓ બગડી છે આખી. આ કરુણાની વાત છે. અથવા તો ઇન્દુલાલ ગાંધી, આંધળીમાંનો કાગળ, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સાત, પૂનમચંદના પાનિયા આગળ દોષી લખાવતી ખત, ગગોએ નો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે, ગગોએ નો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે, લખ કે માડી 5 વરમાં પહોંચી નથી એક પાઈ, લખ કે માડી 5 વરમાં પહોંચી નથી એક પાઈ, કાગળની એક ચબરખી પણ તને મળી નથી ભાઈ, સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા. મુંબઈ દીકરો કમાવા ગયો છે, એ માની વ્યથા છે. અને બેનીની વ્યથા, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, લીંબડીની આજે ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલાડો જાય લીંબોળી લીંબડી હેઠે, બેની બા હિંચકે હિંચે. અને આનો અંત કરુણ છે. મારા ગજાબાની વચ્ચે વાંચો. સંક્ષિપ્તમાં જીવન બોધ, જેની પાસે મને સાહિત્ય ભણવાનો સુઅવસર પ્રાપ્ત થયો તો અમારા ગુરુની આ કવિતા છે. ડોક્ટર રણજીતરામ પટેલ ઉર્ફે અનામી, એમની આ કવિતા છે. આખા જીવનનો બોધ એમણે એક નાની કવિતામાં આપી દીધો છે. મને એમણે લખેલું 21મી સદીનું આગમન થયું ત્યારે આ કવિતા લખાયેલી છે. ગત તે ગત, ગયું તે ગયું, અનાગતની અજાણગત. જે આવવાનું છે એની તો કોઈ ખબર નથી. વિમલ વિવેકપૂર્વક જીવીએ સાંપ્રતને, એમાં જ આજની શાન. વિમલ વિવેકપૂર્વક જીવીએ સાંપ્રતને, અત્યારે આપણે વિમલ વિવેકપૂર્વક જીવીએ એમાં જ
આપણી શાન ને 21મી સદીનું સન્માન. પછી એ બોધ આપે છે, દૂર કરી દોલાચલ વૃત્તિ આમ તેમ બમતીઓ કરવાનો નહીં, દૂર કરી દોલાચલ વૃત્તિ, સ્થૈર્ય ધૈર્ય રગરગ ભરી, સ્થૈર્ય સ્થિર રહો, ધૈર્ય ધીરજ ધરો. જેમ ડોન બ્રેડમેને કહ્યું છે ને કે ઇફ યુ કેપેસિટી ટુ સેટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. સ્થૈર્ય ધૈર્ય રગરગ ભરી, ધરણ વૃત્તિ સમુરી પરહરી. આ મારું છે, મારું છે, મારું છે. માણસ જન્મે છે ત્યારે બાળોતિયાને ગજવું નથી હોતું, કોક લાવે છે, એની કોઈ બ્રાન્ડ નથી હોતી, કોક નવરાવે છે, જાતે નથી નાતો, અને ઉપર જાય છે ત્યારે કફન કોઈ બ્રાન્ડનું નથી હોતું, એને ગજવું નથી હોતું, એ કોકના પૈસે આવે છે અને નવરાવે છે, છેલ્લે એ પણ કોક નવરાવે છે. જિંદગી બે ગજવા વગરના કપડા વચ્ચેની એક સફર છે. એટલે અનામી સાહેબ કહે છે કે ધરણ વૃત્તિ સમૂળી પરહરી અને મા ભય મંત્ર. ધરણ વૃત્તિ છોડી દો, પછી શેનો ભય છે તમને? મા ભય મંત્ર અંતર ધરી, કરીએ નૂતન વર્ષ કૃતાર્થ. 21મી સદીની શરૂઆતમાં અનામી સાહેબે લખેલી આ કવિતા છે. પશુ પક્ષીઓનું વર્ણન. પહેલા તો ભણાવતા છોકરાઓને તો શીખવાડવું નહોતું પડતું ગાય શેને કહેવાય. સરસ મજાની કવિતા હોય કે કાળી ધોળી રાતી ગાય, પાણી પીવે ચરવા જાય, ચાર પગને આંચળ ચાર, વાછરડા પર હેત અપાર, પાછળ પૂંછડા પર છે વાળ, તેથી કરે શરીર સંભાળ. ગાયના બધા અંગોનું વર્ણન આવી ગયું, ગાયનું વર્ણન આવી ગયું. અને પેલી સરસ મજાની કવિતા, મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, તે દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે, તેના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. અને મોટિવેશનલ, આપણને જેમાંથી પ્રેરણા મળે. જે આજે આપણા ત્રણેય કવિરાજો આપણને જે એની રસલાણ કરવાના છે. કરતા જાળ કરોળીઓ ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય. અથવા રમત રમતી વખતના આ પંક્તિઓ છે કે જીતી ગયા ભાઈ જીતી ગયા, રમનારા સૌ જીતી ગયા, હારી ગયા ભાઈ હારી ગયા, જે આ શો નથી જોતા એમને બેઠા છે તે હારી ગયા, ઘેર બેઠા તે હારી ગયા. અને લાંબી લચક કવિતાઓ પણ છે. ચક્રવાત પૈથુન અથવા તો અતિ જ્ઞાન, કવિ કાંતની કવિતા, એ વાંચવાની કંઈ જરૂર નથી. અને કવિ હર્ષ બ્રહ્મભટ્ટની પંક્તિઓ છે. આંખોના પાણી ખૂટ્યા છે તો પણ ક્યાં ખેંચાણ છૂટ્યા છે, મૌન રહ્યા તે છતાં આંખમાં વાતોના ફણગા ફૂટ્યા છે, કોઈ ગાંઠની જેમ જ દિવસો બંધાઈને મનમાં છૂટ્યા છે, ખરતા તારાની શું કિંમત, સપના પણ આમ જ તૂટ્યા છે, હશે ખજાના ભીતર કેવા, ગજા મુજબ સૌએ લૂંટ્યા છે. તમારા અંદરનો તમારો ખજાનો કેવો છે એ તમે તમારી જાતે લૂંટો અને એ રીતે તમે એને માણો. રાજેશ વ્યાસ મિસ્કિન, એમની પંક્તિઓ છે. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું બધું જ હોય તો છોડી બતાવતું, અજવાળું જેના ઓરડે તારા જ નામનું, હું એ જ ઘર છું એ જ ભલે ને આવતું, પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું જ છે, મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું, સાકરની જેમ ઓગળી જઈશ હું પણ, છલકાતો કટોરો ભરેને મોકલાવતું, મિસ્કિન સાત દરિયા કરી પાર એ મળે, એ રેખા હથેળીમાં નથી તો પડાવતું. આ મિસ્કિનના શબ્દો છે. અને મિસ્કિન એટલે ગરીબ. અમને શું ફેર પડે બોલો, કૃષ્ણભાઈ કહે છે. ઢેપું સમજી ને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવલે તોલો, અમને શું ફેર પડે બોલો. આ મારે ખુદની ખૂબ જ ચાહતી પંક્તિઓ છે. આંગળીઓ પકડી ક્યાં આવ્યા હતા કોઈની, તે ભૂલા પડવાથી હવે ડરીએ, માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ, લેરખીને જોઈ ગણા ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો, અમને શું ફેર પડે બોલો. આ ત્રણેય કવિરાજોની નાની નાની વાતો, રચનાઓ જે મેં તમને સંભળાવી. હવે આ આખો મંચ એમને હવાલે છે. શરૂઆત કરીશું ભાઈ રાજેશ વ્યાસ મિસ્કિનથી. રાજેશભાઈ, આપને હવે વિનંતી છે કે આપ ગુજરાત સમાચાર ટીવીના દર્શકો સામે કંઈક એવી વાત કરો કે અત્યારે હમણાં એક બાજુ કોવિડનો કકળાટ છે, મેલેરિયા ને ડેન્ગ્યુ, બીજી બાજુ તમે જુઓ તો અર્થવ્યવસ્થા છે પતાળ પહોંચી છે, ત્રીજી બાજુ કંઈક ના કંઈક માઠા સમાચાર સરહદેથી આવતા રહે છે કે ચીને કબજો કર્યો છે, ના કર્યું છે, તે કર્યું છે. કાંઈ કોઈ જગ્યાએ માણસને અત્યારે જરાય મનમાં ટાઢક થાય એવા સમાચાર નથી આવતા. તો તમે મનમાં ટાઢક થાય એવા સમાચાર માણસને આવે ને એને લાગે કે ના જિંદગી હજુ જીવવા જેવી છે,
આ દુનિયા હાવ રાહતાળ નથી ગઈ એવી કાંક વાત કરો ભાઈ. જી નમસ્તે. ગુજરાતી ભાષાના ઘણા એવા શેર યાદ આવી રહ્યા છે અને ઘણી બધી કવિતાઓ એવી એક સામટી યાદ આવે છે. કોઈ તારું નહીં તો તું તારો થજે. વાહ. કોઈ તારું નહીં તો તું તારો થજે. આભ ચમકાવતો શુક્ર તારો થજે. પ્રશ્નના દર્પણો લઈ સૌ ચાલ્યા જશે. તું ન ઉત્તર બને તો ઈશારો થજે. ક્યા વાત હે. પગથી વાહ. માથા સુધીના દરદ હોય છે. પગથી માથા સુધીના દરદ હોય છે. માનવી ત્યારે સાચો મરદ હોય છે. બહુત અચ્છે, બહુત અચ્છે, સરસ. પગથી માથા સુધીના દરદ દરદ હોય હોય છે. છે. માનવી ત્યારે સાચો મરદ હોય છે. અને આ સમયે મને ગુજરાતી ભાષાની અંદર એટલી બધી પંક્તિઓ એવી છે કે જે હિંમત આપે છે, હામ આપે છે. અમૃત ઘાયલના એક મુક્તક યાદ આવી ગયું કે વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં. જિંદગીની અંદર આશાઓ જ છે એવું નથી. વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં. બરોબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં. હંમેશા જીતું છું એવું નથી, હારું છું બહુધા પણ. હંમેશા જીતું છું એવું નથી, હારું છું બહુધા પણ. નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં. વાહ વાહ, ક્યા બાત હે. શાબાશ. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે. હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. વાહ. જીવનની અંદર નિરાશા તો પુષ્કળ હોઈ શકે, વિપરીત સંજોગો પુષ્કળ હોઈ શકે. અને આવું થાય છે ત્યારે એમ પણ લાગે કે જાણે કુદરત પણ રૂઠેલી છે. પણ ત્યારે બે શબ્દો જીવાડે છે, પ્રાર્થના, હિંમત. આ બે શબ્દો જીવાડી દે છે. એક શ્રદ્ધા અને પ્રેમ જીવાડી દે છે. એક મને મારો મતલા યાદ આવે છે કે આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી. વાહ, ક્યા બાત હે. પ્રતિકૂળતાની ફરિયાદો નથી કરતો હું કિસ્મતથી. પ્રતિકૂળતાની ફરિયાદો નથી કરતો હું કિસ્મતથી. અનુકૂળતામાં એને ફેરવી નાખું છું હિંમતથી. વાહ. જિંદગીની અંદર આવી પળોની અંદર મને યાદ આવ્યું ઉમાશંકર ભાઈની એક બહુ સુંદર નાનું મુક્તક છે. ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આપણી પાસે હાથ, હૈયું અને મસ્તક હોય તો આપણે કોઈ પણ કપરી પરિસ્થિતિની અંદરનો સામનો કરી લઈશું. હૈયું, મસ્તક, હાથ. હૈયું, મસ્તક, હાથ બહુ દઈ દીધું નાથ. જા ચોથું નથી માગવું. 3 વાના મુજને દીધા. વાહ. અને આ બધી સ્મરણોમાંથી પંક્તિઓ આવી રહી છે. બાળપણમાં જે સાંભળ્યું હતું આ ઘણી બધી કવિતાઓ, પણ આ ક્ષણ મને યાદ આવે છે. હોસ્પિટલોની અંદર જવું એ નવી વાત નથી. હોસ્પિટલો જોવી, અત્યારે હોસ્પિટલ અને માનવ જીવન એક સાથે સંકળાયેલા છે. હોસ્પિટલ હોય, આ સફાઈ કરતા આપણા મિત્રો હોય, પોલીસ હોય, આજે પ્રત્યેક જણની પાસે આપણને વંદન કરવાનું મન થાય એવી પરિસ્થિતિ છે. અને એ લોકોને ખરા અર્થમાં ભગવાન અત્યારે આવી ગયા છે આ સ્વરૂપે સેવા કરવા. અને જો તમને શરીરમાં કશું ના થયું હોય તો ભગવાનની પાસે ફરિયાદ કરવા જેવી નથી, એની પાસે આભાર માનવા જેવો છે. મને આભાર માન મારી એક ગઝલ કહેવાનું મન થાય છે. તમે એની આંખ સામેથી પસાર થતા જશો અને એક પછી એક હોસ્પિટલના વોર્ડ યાદ આવશે. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે
આભાર માન. ને કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે. આભાર માન. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે. આભાર માન. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પળે પળ થાય છે. આભાર માન. ને એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. વધતું ઓછું આ હૃદય હરખાય છે. આભાર માન. ને જીભને લોચા નથી વળતા ન દદડે આંસુઓ, જીભને વળતા નથી લોચા ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે. આભાર માન. ને ભેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે. આભાર માન. ને કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત, એ ગઈકાલમાં જીવતા હોય કે આવતીકાલમાં જીવતા હોય, કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત, આજ આ આભાર વશ થઈ જાય છે. આભાર માન. કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે. આભાર માન. એક આ જીવનભર મને નબળી પરિસ્થિતિ કે કોઈ દુખતી વખતે પણ એક મને સાહેબ પાલનપુરીનો મુક્તક યાદ આવી ગયું છે અને એ મને જીવાડતું હોય એવું લાગ્યું. એનો જ્યોતિષની પાસે જઈએ છીએ પણ આપણી અંદરની હિંમત એવી હોવી જોઈએ. એનો વર્ષોનો અનુભવ થઈ ગયો પળમાં ખતમ, એનો વર્ષોનો અનુભવ થઈ ગયો પળમાં ખતમ. એની પંડિતાઈની શેખી બધી શરમાઈ ગઈ. મારી રેખા જોઈને ને મુજને હસતો જોઈને ભાગ્ય જોનારાની શ્રદ્ધા ભાગ્યથી પલટાઈ. વાહ વાહ, ક્યા વાત હે. સરસ. રાજેશભાઈ ફરી પાછા આવીશું આપની પાસે. હવે એક એવા કવિરાજ પાસે જવું છે જેને બધા હમણાં છેલ્લા થોડાક સમયના નજદીકના ભૂતકાળમાં કવિ તરીકે વધારે ઓળખે છે, પણ આ ગુજરાતના હાકેમો, જેને IAS પાછળ પૂંછડું લાગે છે, IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારીઓ, એવા અધિકારીઓ એ તેજીલા તોખાર જેવા કહેવાય. એને એના ઉપર સવારી કરવા અસવાર એનાથી વધારે તેજ જોઈએ. તો એમને વર્ષો સુધી એ તેજીલા તોખારો ઉપર અસવાર તરીકે સવાર રહીને જરાય ક્યાંય વિચલિત થયા વગર જેમણે ગુજરાતના વહીવટીતંત્રના વહીવટદારોને, હાકેમોને પોતાના કલમના જોરે, બુદ્ધિના જોરે કાબુમાં રાખ્યા, એવા હર્ષ બ્રહ્મભટ્ટ મારા મિત્ર છે. હવે કવિ હર્ષ બ્રહ્મભટ્ટ એ એમણે પોતાના હકથી મેળવેલું બિરુદ છે. હર્ષભાઈ, આમ તો એવું કહેવાય છે, રાજેશભાઈએ કહ્યું, બહુ સરસ વાતો કરી, પણ આપણે તો સરળ વાત કરવી છે. માણસ હારી પણ જાય, રમે તો હારે, ઘોડે ચડે તો પડે, નહીં તો નહીં થાય. એટલે એટલા માટે કહેવાયું છે કે ક્યારેક આપણને પણ ખબર નથી પડતી કે જિંદગી કઈ દિશામાં લઈ જાય છે. એટલે કહ્યું છે કે જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી દે છે કોકદી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. એટલે એ જિંદાદિલીના રસ્તે, દિલ જીતવાના રસ્તે આપ આપના રચનાઓ થકી આગળ વધી રહ્યા છો. અને આજે એક એવી સરસ મજાની રચના રજૂ કરો, આપના વિચારો રજૂ કરો કે આપણા દર્શકો બધા એકદમ આનંદિત થઈ ઉઠે. અવાજ નથી આવતો ભાઈ. હર્ષભાઈ, ફરી તમારી પાસે આવું છું. હા બસ હવે આવે છે, હવે આવે છે. કૃષ્ણભાઈ આવી ગયો, અવાજ આવી ગયો. આવી ગયો, કેરી ઓન. આવી ગયો છે, હા હવે અવાજ આવે છે. હા
સંભળાય છે જયનારાયણભાઈ અવાજ મારો? બિલકુલ લાઉડ એન્ડ ક્લિયર. બિલકુલ સંભળાય છે. ઓકે ઓકે, તો નમસ્કાર આપ સૌને. અને જયનારાયણભાઈ આજે બહુ સુંદર પ્રસ્તાવના જે રજૂ કરી કવિતાની, એનો એક મને ખૂબ આનંદ છે. કારણ કે મને એમણે જેમ વહીવટ સાથે સંકળાયેલા માણસ તરીકેની વાત કરી, તો એ પોતે પણ વર્ષો સુધી રાજકારણમાં રહ્યા, મંત્રી રહ્યા અને અનેકવિધ રાજકીય પ્રવૃત્તિઓ એમણે કરી. પણ કવિતા અને સાહિત્ય માટે પણ એમણે એટલી જ મહેનત કરીને આજે આટલી સરસ પ્રસ્તાવના તૈયાર કરી, એ બદલ ખાસ તો એમને અભિનંદન. અને મારી એક બે રચનાઓથી આપણે શરૂઆત કરીએ. સ્વાગત. તો જેમ આપણો આજનો વિષય છે એમ થોડુંક પ્રોત્સાહન મળે, કંઈક આપણને એન્કરેજમેન્ટ મળે, એ પ્રકારની રચનાઓ રજૂ કરવી છે. તો એક રચના હું એવી રજૂ કરું છું કે એનો મતલા છે, ગઝલ છે, એનો મતલા છે ઇરશાદ. કે અમે રાખમાંથી એ બેઠા થવાના, અમે અમે બેઠા. રાખમાંથી એ બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. વાહ. અમે રાખમાંથી એ બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. ભલે જળ ન સિંચો તમે તે છતાંય, ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીત ફાડીને ઉગી જવાના. વાહ, વાહ. અમે ભીત ફાડીને ઉગી જવાના. ને દખો તમ તમારે ભલે સૂર્ય માફક, વાહ, દખો તમ તમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે ન ખૂટી જવાના. વાહ. સમંદર ક્યા બાત ભર્યો હૈ. છે બહોત ન ખૂબ, ખૂટી બહોત જવાના. અને ચલો હાથ સોંપો ડરો ના લગી રે, ચલો હાથ સોંપો ડરો ના લગી રે, તરી પણ જવાના ને તારી જવાના. વાહ. તરી પણ જવાના ને તારી જવાના. ને અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું, અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું, અમે પંખી એકે ન ચૂકી જવાના. વાહ. અમે પંખી એકે ન ચૂકી જવાના. અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. ક્યાં ખૂબ સરસ. એક બીજી ગઝલ રજૂ કરું, જેમાં પણ આવી એક પોઝિટિવિટીની વાત છે. કારણ કે અત્યારે જયનારાયણભાઈ કહ્યું એમ આપણને આખા કોરોનાના સમયમાં અને એ બધી સ્થિતિમાં એક હકારાત્મકતાની ખૂબ જરૂર છે. તો એ ગઝલ છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, વાહ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. વાહ, વાહ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. વાહ. ચાલ આ વખતે દુઃખોને દુઃખોને માત કરીએ. ને બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, હા, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. વાહ. દોસ્ત અંદરથી એવી એવી જાત જાત કરીએ. કરીએ. અને હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. વાહ, વાહ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. ઘર નગર આખું જગત રળિયાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું. ઘર નગર આખું જગત રળિયાત કરીએ. અને જે મળ્યું એને કરી સૌથી સવાયું, વાહ. જે મળ્યું એને કરી સૌથી સવાયું. આવનારી કાલને સોગાત કરીએ. વાહ, વાહ. જે મળ્યું એને કરી સૌથી સવાયું. આવનારી કાલને સોગાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. વાહ. વાહ, વાહ. 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 એક બીજી ગઝલ છે, ઇરશાદ. એમાં પણ આવી જ એક થોડીક વાત છે, કદાચ મજા પડશે બધાને. કે ચો તરફ, આમાં શું છે કે આપણી પોતાની જાતમાંની શ્રદ્ધા, ઈશ્વરમાંની શ્રદ્ધા અને કંઈક સારું થશે એવી શ્રદ્ધા, આવી બાબતો જ આપણને આવા કપરા સમયમાંથી ઓગારી લેતી હોય છે અને બહાર લઈ જતી હોય છે. એટલે શ્રદ્ધા એક મહત્વનો મુદ્દો અત્યારના સમયમાં કહી શકાય. કે ચો તરફ છો ઝાંઝવાના જળ મળે, વાહ. ચો તરફ છો ઝાંઝવાના જળ મળે, પણ સદા શ્રદ્ધાને ગંગા જળ મળે. વાહ. વાહ. હા, ચો તરફ છો ઝાંઝવાના જળ મળે, પણ સદા શ્રદ્ધાને ગંગા જળ મળે. અને ધ્રુવના તારા સમી જે જળ હળે,
ધ્રુવના તારા સમી જે ઝળહળે લાગણીની એક એવી પળ મળે. વાહ ધ્રુવના તારા સમી જે ઝળહળે લાગણીની એક એવી પળ મળે અને એ પ્રથમ વરસાદની કેવી અસર, વાહ એ પ્રથમ વરસાદની કેવી અસર પહાડ પણ ઝરણા સમા ચંચળ મળે. વાહ એ પ્રથમ વરસાદની કેવી અસર પહાડ પણ ઝરણા સમા ચંચળ મળે. અને એનો એક શેર છે આ કે ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ખેતરો ખોવાય ત્યારે હળ મળે. ઓહો વાહ ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે, ખેતરો ખોવાય ત્યારે હળ મળે. ચો તરફ છો જ્યાં જવાના જળ મળે, પણ સદા શ્રદ્ધા ને ગંગા જળ મળે. વાહ વાહ અદ્ભુત, મજા આવી પછી એક થોડી એક જુદા પ્રકારની આ ગઝલ છે જેમાં બોલ્યો એ વિશેની વાત છે ને એમાં ઘણા ચિત્રો છે જે આપણે રોજબરોજના વ્યવહાર જગતમાં આપણને દેખાતા હોય છે અને આપણે અનુભવતા પણ હોઈએ છીએ, પણ એને કવિતાના રૂપમાં એક મૂકવાનો પ્રયાસ છે. એની રદીફ છે બોલ્યો અને ગઝલ એવી છે કે સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. વાહ સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું, કોઈ ના માન્યું વધારે સાવ બગડ્યું. હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો, વાહ હા ઘણી વેળા થયું બેકાર બોલ્યો. લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ, લાગણી સ્પર્શી અને મૂંગી રહી ગઈ. આવડે એવું બધું વ્યવહાર બોલ્યો, વાહ આવડે એવું બધું વ્યવહાર બોલ્યો. અને કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં. આ અનુભવ આપણા બધાનો જ છે એટલે દરેકને લાગુ પડતો શેર છે સાચી કે કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો. વાહ કેટલા વર્ષો ગયા એ ભૂસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બેચાર બોલ્યો. અને ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી. આપણે જોઈએ છીએ રોજે રોજ કે ખૂબ ઊંડી છે કહી સૌએ વધાવી. વાત મામૂલી અગર વગદાર બોલ્યો, વાત મામૂલી અગર વગદાર બોલ્યો. અને એક વેળા સાંભળ્યું મેં આત્માનું, એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો. એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો. સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો, સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. વાહ તો હવે થોડી ગઝલો કૃષ્ણભોઈની પણ સાંભળી રચનાઓ. હાજી. અને અત્યારની પરિસ્થિતિમાં હર્ષભાઈ આપે બહુ સરસ વાત કરી અને આમ હાજી ધીરે ધીરે પ્રવાસ કરતા રહ્યા છીએ આપણે. અત્યારે જે પરિસ્થિતિ છે દર્શક મિત્રો, એમાં આપણને ચારે બાજુ આમ અંધકાર જેવું દેખાય છે અને આ આયામ છે આપણો, એ અંધકારમાં એક દીવો પ્રગટાવવાનો છે. આપણે સૂરજ ના બની શકીએ પણ એક દીવડો પ્રગટાવીએ એટલો અમારો પ્રયત્ન છે બધાનો ભેગા થઈને. અત્યારની પરિસ્થિતિ કેવી છે તો કવિ કાંત એમના કાવ્યમાં કહે છે અભિજ્ઞાન અતિજ્ઞાનમાં, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાનભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ઠ પાસે, જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુરમહી વાત. આ અત્યારની પરિસ્થિતિ છે. ભલે એ લાક્ષાગૃહના સંદર્ભમાં લખાયેલી છે પણ અત્યારે એ પરિસ્થિતિ જાણે સજીવ થઈને ફરીવાર આપણા સામે આવી છે. ચારે દિશા જાણે આપણને અંધકાર 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 દેખાય છે. ક્યાંય આશાનો ક્યાંય દેખાતો નથી ઝબકારો. ત્યારે દર્શક મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમે જેટલા હકારાત્મક થશો એટલો નકારાત્મકતા ઉપર તમને વિજય મળશે. કદાચ દૂર છે
આપણું લક્ષ્ય કદાચ દૂર છે, પણ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે અલ્લાહ બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે, બંદર છો દૂર છે, અલ્લાહ બેલી જાવું જરૂર છે. કૃષ્ણભાઈ, આપને વિનંતી, આપ આગળનું સંભાળી લો. હું સીધી જ જીવનની વાત કરું છું મારી કવિતામાં. જી. એટલું બધું જીવવા જેવું મળે છે કે જેનો કોઈ હિસાબ નથી. મેં ક્યાંથી આ દ્રશ્યો મળ્યા મને, તો આ કવિતામાં એ વાત આખી આવે છે કે સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન, એટલે જીવી રહ્યો છું. કે સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન, એટલે જીવી રહ્યો છું. કે જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા સાવ અટૂલા પંખીએ ના છોડ્યું એનું ગાન, એટલે જીવી રહ્યો છું. વાહ. તો મોસમના પહેલા વરસાદે પથ્થર પણ ભીંજાઈ ઉઠે છે ને માટી કૂંપળના હોઠે અગણિત ગીતો ગાઈ ઉઠે છે. તો આ ધરતી પણ બુંદ બુંદનું કરે હજુ સન્માન, એટલે જીવી રહ્યો છું. ને એકમેકના વિશ્વાસે ગૂંથેલા આ સંબંધોને એ વાત વાતમાં ફાડી નાખે ને માના ખોળા જેવી હૂંફાળી આ વૃક્ષોની છાયા વાત વાતમાં વાઢી નાખે, અને છતાંય જાણે કંઈ પણ થયું હોય ના એવી રીતે છેક વઢાયેલા થડમાંથી ફરી ફરીને ફૂટે પાછા કૂણા કૂણા પાન, એટલે જીવી રહ્યો છું. તો કેવળ અહીંયા તમે જ માલો, બીજાને પડતો ના ચાલો, અરે તરસ્યાને આપો ના પ્યાલો, વાહ. ને માન વગર ડગલું ના ચાલો. અરે જુઓ આ દૂર દૂરથી સાવ અચાનક આવીને અમૃત વરસાવી જાતા વાદળ કદી ન માગે માન, એટલે જીવી રહ્યો છું. ને કંઈક મરદ મૂછાળા ભૂલ્યા, જોગી જતી જટાળા ભૂલ્યા, અરે સંયમના રખવાળા ભૂલ્યા, ભવના સરવાળા ભૂલ્યા, અરે આત્મના અજવાળા ભૂલ્યા, પણ એક ન ભૂલ્યો મહાસમંદર આ મર્યાદાનું ભાન, એટલે જીવી રહ્યો છું. તો સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન, એટલે જીવી રહ્યો છું. વાહ. કે જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા સાવ અટૂલા પંખીએ ના છોડ્યું એનું ગાન, એટલે જીવી રહ્યો છું, એટલે જીવી રહ્યો છું, એટલે જીવી રહ્યો છું. વાહ. તો આ સાહેબ જીવનનો મહિમા. સાવ અને- અજાણ્યા બાળક પાસે. અને આપણી પાસે સાહેબ કેટલો બધો ખજાનો છે, જી. સ્મરણોનો ખજાનો છે આપણી પાસે. અને સાહેબ આ સ્મરણો આપણને અદ્ભુત રીતે જીવાડી જાય છે. તો એક સ્મરણોને લઈને જયનારાયણભાઈ એક કાવ્ય મેં કરેલું, છેક બચપણથી શરૂઆત કરી છે મેં આખી વાતની. અને તમે કલ્પના કરો કે બરોબર આવું ચોમાસું જામ્યું હોય અને આપણે સ્કૂલે ગયા હોઈએ અને સ્કૂલ છૂટે પછી અને દફતર લઈ અને ઘેર પહોંચીએ ના પહોંચીએ ત્યાં તો બરાબર ખાપકે. એક ક્ષણને મેં પકડી બરાબર. કે એક ઝાટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ
તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનો. વાહ વાહ, આમાં સાહેબ ડિલીટ શબ્દનો કોઈ વિકલ્પ ન મળ્યો. ના મળે. એક ઝાટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને એ ગામમાં સત્યનારાયણની કથા, એ ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. સાહેબ અત્યારે મોટા થયા ત્યારે પણ શીરો બને, પણ ઈ જે સત્યનારાયણનો શીરો, અને એમાંય જેમ જેમ અધ્યાય પૂરા થતા જાય એમ એમ સંખ્યા વધતી જાય, કેમ કે પ્રસાદ વેચાણ પ્રસાદ જ એવો અદ્ભુત ને સાહેબ કે વાત મૂકી દો. તો પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા, પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા, અરે નાના નાના કિરણો જાણે ઝાંકળને પણ ગણવા જાતા, સોનાવરણું સવાર ચિતરી પાટીમાં જ્યાં ભણવા જાતા, અરે એ નિશાળમાં કાલી ઘેલી વાણીમાં પણ જે થાતો સંવાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને તેદી લડતા આખડતા આભે જઈ અડતા. સાહેબ ગુજરાતી ભાષા જુઓ કેટલી અદ્ભુત ભાષા, કે તેદી લડતા આખડતા આભે જઈ અડતા, પાછા પડતા રડતા ત્યારે એ હેતના ચૂલે ચડતા, અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા, અરે માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો જાણું તો હાચા માનું. ને રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા, રમતી રમતી કંઈક શેરીયું પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા, થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા, તો એવે ટાણે હજી કાનમાં ગુંજા કરતો, અરે 14 ભુવનથી ઉઠતો તો ઈ ઘંટારવનો નાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. ને બુઢા તો ભાઈ તમે થયા છો, બુઢા તો ભાઈ તમે થયા છો, બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. સાચું, કે બુઢા તો ભાઈ તમે થયા છો, બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. એ જુઓ ને સાવ સહજ બાળકની જેમ જ અધરાતે કે મધરાતે પણ હજુય રમવા આવી ચડતી આ નાની નાની યાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. કે એ ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. વાહ કૃષ્ણભાઈ, તો હાચા માનું. વાહ વાહ કૃષ્ણભાઈ, ખૂબ અદભુત બાળપણના સંસ્મરણો. હર્ષભાઈ, રાજેશભાઈ, કૃષ્ણભાઈ, એ એવો અદભુત ખજાનો છે કે ભાગ્યે જ આપણે ભૂલી શકીએ, અને જો આપણે ના ભૂલી શકીએ તો ભગવાને ક્યાં ભૂલી શકતા હતા. એટલે તો પેલી કવિતા છે ને, પછી શામળીઓજી બોલિયા તને સાંભળે રે, એ તો બાળપણની પ્રીત મને કેમ વિસરે રે. આ બાળપણ. અને પછી અમારા રાજેશભાઈ માટે કેવું છે મારે કે કલમ ઉપાડી કવિ નીકળ્યા, બસ કુદરત ખોળે રમશું, નર્તન કરતી જોઈ વનરાજી ટવકે ટવકે ભમશું. એ રાજેશભાઈ નો મને 1975 હર્ષભાઈ એ મને કેટલાક મિત્રો આપ્યા. એ મિત્રોમાં આદિલ મંસૂરી આવે, રાજેશ વ્યાસ આવે, મધુરાય આવે, નંદકુમાર પાઠક આવે, શેખાદમ અબુલ આવે. હવે આ બધા બહુશ્રુત માણસો, અને મને એન્જિનિયરિંગ અને અંગ્રેજી સિવાય કંઈ નહોતું આવડતું. એવા સમયે આ બધા લોકોના પરિચયમાં આવવાનું થયું, અને પછી એમાંથી ધીરે ધીરે સાહિત્ય તરફ જવાની કુંપળ ફૂટી. તો કવિરાજ મિસ્કિન, હવે તમે આ જળચર પંખીને સરોવર તીરે ચણ દઈને બોલાવશું, રેશમ પીંછે સ્પર્શ કરીને બાળ પંખી રમાડશું, એવા કંઈક સંસ્મરણોમાં અમને લઈ જાઓ અને મજા કરાવો. વ્યાસ સાહેબ, એવા ભૂતકાળ તરફ આપની સાથે યાદોમાં ચાલ્યા જવાયું,
અને આપણે વાત કરી કે દીવો પ્રગટાવવો, ખરેખર અંધારું હોય જીવનની અંદર કે નિરાશા હોય ત્યારે દીવો પ્રગટાવીએ છીએ ને, એ દીવાની સામે જોઈ રહીએ છીએ ને તોય તે નિરાશા ઘણી બધી દૂર ચાલી જાય છે. વાહ વાહ વાહ. મૂળથી ભાગે તમસ પ્રગટાવ દીવો, દેહ છે મોંઘી જણસ પ્રગટાવ દીવો, કંઈક સૂરજને હતી જેની પ્રતીક્ષા, એ જ આવ્યો છે દિવસ પ્રગટાવ દીવો. વાહ. મજાની વાત એ હતી કે બાળપણમાં એક બહુ અદભુત બાળપણની વાત નીકળી ત્યારે સ્મરણ યાદ આવે છે મારું. મારી માતા તો અભણ, પણ હવે એને મને એક બહુ સરસ વાત કરેલી કે મેં કહું બા ભગવાન બધાનું ખરાબ સારું, આનું આ કરવું આનું આ કરવું એવું કરતો હશે? તો બાએ કહ્યું કે ના, ભગવાન કોઈનું ભલું કે ખરાબ કેવું કે વિચારે પણ નહીં, કોઈનું સારું કે ખોટું કશું જ નહીં, તમે જેવું વિચારો એવું થાય. મેં કહું એ કઈ રીતે? તો એ અભણ માએ મને એક સરસ વાત કરી કે તું કોઈ પણ ભગવાનના ફોટો જોજે, એમાં ભગવાન આશીર્વાદ આપતા હોય છે, તથાસ્તુ કહેતા હોય છે. તથાસ્તુ એટલે તું જે વિચારીશ એ તથાસ્તુ, તું જે વિચારીશ એવું થશે. અને આશ્ચર્ય વચ્ચે જે પેલા નેગેટિવ વિચારો હતા એ ઓછા થવા માંડ્યા. પણ એક નેગેટિવ ગઝલ કહેવી છે કે જે આપણને અંદરથી ખબર પડે કે ના આ ખોટી રાજેશભાઈ થોડી ઝડપ કરવી પડશે કારણ કે 2 મિનિટ મારે હર્ષભાઈને પણ સાંભળવા છે. જી જી. સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી, કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મન ઘડત કોઈ તારું નથી, કોઈ પાદર સુધી કોઈ ઉંબર સુધી છેક સુધી સતત કોઈ તારું નથી. વાહ વાહ. ક્યા વાત. જી સરસ. હર્ષભાઈ ઓવર ટુ યુ નાઉ. કોઈ એકાદ જણ એ બે ચાર પણ કે અહીં હર વખત કોઈ તારું નથી, સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી. થેન્ક યુ. આભાર હર્ષભાઈ. આપણને સમય ખોટો ઓછો પડી રહ્યો છે મને લાગે છે કે તો હજુ તો શરૂઆત જ કરી છે આપણે, ત્યાં ઘડિયાળનો કાંટો આપણો દુશ્મન બની રહ્યો. આપ પણ આપના તરફથી કઈ સમિંગ અપમાં દર્શક મિત્રોને જે કહેવાનું માંગતા હો તે. હા, નહીં અત્યારે જે સતત આપણે દોડાદોડ કરતા હતા લાઈફમાં એને કોરોનાએ એકદમ હોલ્ટ કરી દીધું. તો એના સંદર્ભમાં એક દોડવું એવું રદીફ લઈને કરેલી આ ગઝલ છે. જી ઇરશાદ. કે કોને માટે સતત દોડવું, કોને માટે સતત દોડવું, હરપળ થઈ ગઈ રમત દોડવું, હરપળ થઈ ગઈ રમત દોડવું, શીખવે માં ને બાપ ચાલતા, શીખવે માં ને બાપ ચાલતા, શીખવાડી દે જગત દોડવું, શીખવાડી દે જગત દોડવું. અને બધું એ ભૂલી ગયા પછીથી, બધું એ ભૂલી ગયા પછીથી ધ્યેય થઈ ગયું ફક્ત દોડવું, બધું એ ભૂલી ગયા પછીથી ધ્યેય થઈ ગયું ફક્ત દોડવું. અને થાક ઉતારે પૈસા ખર્ચી, થાક ઉતારે પૈસા ખર્ચી, મળે બધાને મફત દોડવું, મળે બધાને મફત દોડવું. અને સાવ અપંગ બનાવી દેતું, સાવ અપંગ બનાવી દેતું, ફોન મહી હર વખત દોડવું, સાવ અપંગ બનાવી દેતું, ફોન મહી હર વખત દોડવું. અને શરીર જો અટકાવી ના દે, શરીર જો અટકાવી ના દે, કહો ક્યાં લગી ગમત દોડવું, કહો ક્યાં લગી ગમત દોડવું, કોને માટે સતત દોડવું, હર પળ થઈ ગઈ રમત દોડવું. ખૂબ સરસ. આ હર્ષભાઈએ જે કહ્યું ને, સમય હોય તો એક ગઝલ કહું અથવા તો કૃષ્ણભાઈને પછી આપણે આ વખતે કૃષ્ણભાઈને આપીએ. પાછા મને લાગે છે આપણે મળવું પડશે કારણ કે આ તો આપ અદભુત દુનિયામાં લઈ જઈ રહ્યા છો. ફરી પાછા આપણે ભેળા થઈશું. કૃષ્ણભાઈ 2 મિનિટ આપની અને પછી સમાપન. હું બહુ જ ટૂંકમાં પતાવું, પણ બચપણની વાત નીકળી અને સ્મરણોની વાત નીકળી તો એ જ બાળકોની દુનિયામાં હું લઈ જવા માંગુ છું આપને.
લ્યો ત્યારે કીડીબાઈ આવજો. ટિફિનમાં મૂક્યા છે, આ કવિતા રૂપી, હા હા ટિફિનમાં મૂક્યા છે ખાંડના 2 દાણા, ઈચ્છા પડે તો તો ખાજો. મમરાવજો. વાહ, વાહ. લ્યો ત્યારે કીડીબાઈ આવજો. જો આવી છુક 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 કરતી આ ટ્રેન જેવી કીડીની હાર, નાનું આ ગામ છે ને પેસેન્જર થોડા, તે થોભે છે ક્યાં જાજી વાર. જલ્દીથી ક્યાંક એમાં ગોઠવાઈ જાવ અને ધીમેથી ગાડી ચલાવજો. લ્યો ત્યારે કીડીબાઈ આવજો. ને રસ્તામાં ક્યાંય તમે ઉતરતા નહીં ને અંદરથી રાખજો તાળા. ઊંચી દિવાલો ને છતમાં તો આવે છે મોટા કરોળિયાના ઝાડા. ભૂલે ચૂકે જો કોઈ આવી ચડે ને તો ભેગા મળીને હંફાવજો. લ્યો ત્યારે કીડીબાઈ આવજો. ને ઘેરે પહોંચીને તમે ટેલિફોન કરજો ને બધાને આપજો યાદ. અહીંયા તો કોઈ ક્યાં ભૂલી શકવાનું છે તમારા ચટકાનો સ્વાદ. તો આ વખતે જ્યારે પણ પાછા આવો ને તો સાથે મંકોડાને લાવજો. લ્યો ત્યારે કીડીબાઈ આવજો આવજો. વાહ વાહ કૃષ્ણભાઈ વાહ. દર્શક મિત્રો મજા આવી ગઈ. તમને કદાચ અમે આ બધા ચારે જણા ભેગા થઈ અને 4 કરતા પણ 3 કવિરાજોએ ભેગા થઈ અને મોજ કરાવી દીધી. મારા તરફથી એક નાની વાત, એક અંગ્રેજીમાં કહેવત છે કે ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. એ કુટુંબ જે હંમેશા સાંજે સાથે મળીને પ્રાર્થના કરે છે એ ક્યારેય વિખૂટું પડતું નથી. અને એટલે આજનું સમાપન આપણે એક નાના ભજનથી કરીશું. વાહ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે મન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે मन सीताराम. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. તો ત્રણેય કવિરાજ મિત્રો હર્ષભાઈ, કૃષ્ણભાઈ અને રાજેશભાઈ આપ પધાર્યા અને આપની રચનાઓથી શ્રોતા મિત્રોને તરબોળ કર્યા એ માટે તમારો ત્રણેય જણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો ફરી પાછા મળીશું એક નવા વિષય સાથે. એવો વિષય જે તમને, તમારા કુટુંબને, સૌને ઉપયોગી થાય અને આ 1 કલાક કે 45 મિનિટ તમે જે ગાળો છો એ 45 મિનિટનું 1.5 કલાક જેટલું વળતર મળે એવા પ્રયત્ન સાથે ફરી મળીશું. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.